સુરત જિલ્લાના 84 તાલુકામાં આવેલ રૂડ ગામના લોકોની મામૂલી જમીન વર્ષ 1995માં રેલ અસરગ્રસ્તો ફાળવવામાં આવી હતી, ત્યારે આ જમીન હવે કુટીર ઉદ્યોગ માટે ફાળવવામાં આવે છે। જો કે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળીને આ જમીન હડપી લેવાનો આક્ષેપ કર્યો છે। સ્માર્ટ સિટી સુરત વિકાસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે। ગગનચુંબી ઇમારતો બાંધવા બિલ્ડરોને પ્રશાસન મથામણ કરી ઇમારત બનાવી રહ્યા છે, ત્યારે શહેરમાં જમીનોની કિંમત ખૂબ જ વધી છે અને જમીન હડપવાની ઘટનાઓ પણ બની રહી છે। સુરતમાં રૂડ ગામે સ્થાનિકોની જમીન રેલ અસરગ્રસ્તોને ફાળવવામાં આવી હતી। વર્ષ 1995થી રેલ અસરગ્રસ્ત ઇસમોની જમીન સંપાદન કરવામાં આવી હતી। ત્યારબાદ 2002માં આ જમીનો અર્બન હાટ પ્રમાણે કુટીર ઉદ્યોગ માટે વિનામૂલ્યે મંજૂરી આપી દેવામાં આવી હતી। આ અંગે ગ્રામજનોને જમીન પરત મેળવવા અવારનવાર રજૂઆત કરાઈ હતી, ત્યારે આ મામલે ગ્રામજનોએ પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સામે બિલ્ડરો સાથે મળીને આ જમીન હડપી લેવાના આક્ષેપ કર્યા છે। આ મામલે રૂડ ગામના તેજસ પટેલે જણાવ્યું હતું કે જમીન મામલે ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 30 વર્ષથી અમને ન્યાય મળી રહ્યો નથી અને ગ્રામજનોને તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને તાત્કાલિક ઘર ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ જે જગ્યા અમને 1968માં રેલ રાહત માટે સરકારશ્રીએ ફાળવી હતી, એમાં 54 થી 58 પ્લોટ પાડ્યા છે। હવે એ જગ્યા બધાને મળી હતી, પણ તે ટાઈમે બધાની પરિસ્થિતિ ખરાબ હતી, એટલે તે 68માં તો કોઈ ઘર બનાવી નહીં શક્યું હતું। હવે હાલમાં એવું છે કે એક ઘરમાં 5-5, 6-6 ફેમિલી રહી છે। અમને એમના આટલા માણસોની વચ્ચે એક સંડાસ બાથરૂમ હોય છે, તો એને બહુ જ તકલીફ પડે છે। તો હવે અહીંયા ઘર જગ્યા ફાળવી તો બધા ઘર બનાવવાની તૈયારી કરતા હતા, પણ હવે સરકાર તરફથી એવું થયું છે કે આ જગ્યા ગૃહ ઉદ્યોગને ફાળવી દીધી છે। તો અમે એવું કીધું કે આજુબાજુના ગામમાં બહુ જ જગ્યા છે સરકારશ્રીની, તો તમે ગૃહ ઉદ્યોગ કોઈ આજુબાજુ સ્થળ પર લઈ લો ને, જે જગ્યા આ ગરીબને ફાળવી છે તે પાછી આપો। હવે સરકાર હમણાં બધા ઘર વિહોણાને આવાસ બનાવીને ઘર આપે છે, સારું કામ કરે છે, તો અમને પણ અમારું જે સરકારે આપી જ છે તો અમારી પાસે છીનવી શું કામ લેવો છો? એ અમને પાછી આપો, બસ અમારે એટલું જ માંગણી છે। કેટલા પરિવાર છે આ રીતે? આ 58 પરિવારને આ ફાળવી છે। હવે એ 58 પરિવારમાં હમણાં હાલમાં ગામમાં ઘર નથી। હવે એક ઘરમાં 4-4, 5-5 ફેમિલી રહી છે, એવાની કેવી પરિસ્થિતિ છે એ લોકોને જ ખબર પડે છે।